સુરતના પાંડેસરા વિસ્તારની સિદ્ધિ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી મરાઠી મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીનીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા માતા પિતા સાથે ક્લાસનું ગૌરવ વધાર્યું હતું, જેથી ક્લાસના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। મારું નામ મયુરી ગુણવંતા ધોટે છે। હું ધોરણ 10માં ભણતી હતી અને આજે મારો ધોરણ 10નો પરિણામ જાહેર થયેલો છે। એ પરિણામમાં મને 95.67% અને 99.64 પર્સન્ટાઇલથી હું આ પરિણામ મેળવ્યો છે। હું સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં મરાઠી માધ્યમમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે। આ શ્રેષ્ઠ પરિણામનો સંપૂર્ણ શ્રેય હું મારા માતા પિતા, મારા બધા શિક્ષકો અને અમારા સિદ્ધિ કોચિંગ ક્લાસીસને આપું છું। સિદ્ધિ કોચિંગ ક્લાસીસના સંચાલક શ્રી યોગેશ સર અને બાકી બધા શિક્ષકોને એ લોકોને પણ હું અભિનંદન આપું છું, કારણ કે એ લોકોની મહેનત આજે રંગ લાવી છે। તો એ લોકોને પણ હું ધન્યવાદ કરું છું કે એ લોકોએ મારા આ શ્રેષ્ઠ પરિણામ બદલ એવી મહેનત એ લોકોએ પણ કરી હતી। હું ગાંધી કુટીરમાં રહું છું। મારા જે પપ્પા છે એ મજૂરી કામ કરે છે, તો પણ મારા પપ્પાએ મને એવું કંઈ મહેસૂસ નહીં હોવા દઉં કે પૈસાની કમી છે કે કંઈ અમારી ફાઇનાન્શિયલ જે પરિસ્થિતિ હતી એ જોઈને પણ હું ભણી અને મારા મમ્મી પપ્પા, મારા બધા શિક્ષકોએ મને સપોર્ટ કર્યો, મને પ્રોત્સાહન આપ્યો અને આજ હું જે મંજિલ હાસિલ કરી છે એ લોકોની જ મહેનત છે અને મારી પણ મહેનત છે। અમારા જે સિદ્ધિ ક્લાસીસના જે બધા શિક્ષકો છે એ લોકો અમને ક્યારે પણ કોઈ પણ ડાઉટ હોય તો એ લોકો અમારે માટે હંમેશા તત્પર રહે છે। એ લોકોએ અમને હંમેશા મદદ કરેલી છે, અમને પ્રોત્સાહન આપ્યું છે અને એ જ લોકો આગળ પણ અમને પ્રોત્સાહન આપશે એવી અમને આશા છે અને પૂર્ણ વિશ્વાસ પણ છે। આજે અમે લોકોએ જે મંજિલ હાસિલ કરી છે એ બધું મંજિલનું શ્રેય હું મારા બધા શિક્ષકોને આપું છું અને આગળ મને સાયન્સ લઈને UPSC ક્લિયર કરવાની છે, જેથી કરીને હું IAS ઓફિસર બની શકું। કેવું અનુભવો છો તમે? આજે ગુજરાતમાં તમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, કેવું ફીલ થાય છે તમને? મને આજે બહુ ખુશી થાય છે, કારણ કે હું એટલી આશા કરેલી હતી એ મંજિલ મને મળી ગયેલી છે અને હું બધાને પણ એ જ કહું છું કે જો તમને એવો શ્રેષ્ઠ પરિણામ મેળવવો હોય તો અમારા સિદ્ધિ ક્લાસીસનો સંપર્ક કરો અને બધાને શુભેચ્છા આપું છું કે તમે પણ એવો રિઝલ્ટ લાવો। થેન્ક યુ। મારું નામ યોગેશ ગોડસે, હું સિદ્ધિ કોચિંગ ક્લાસીસનો સંચાલક છું। આજે 10માનું પરિણામ જાહેર થયું, એમાં મયુરી ગુણવંતા ધોતે આ છોકરીએ 95.67 પર્સન્ટાઇલ અને 99.64 PR સાથે સમગ્ર સુમન હાઈસ્કૂલ નંબર 6માં પ્રથમ નંબર મેળવ્યો છે। તેવું જ કુનાલ અશોક પાટીલ, આ છોકરાએ સંપૂર્ણ સુમન હાઈસ્કૂલ નંબર 6માં સેકન્ડ નંબર મેળવ્યો છે, એને 94.83% છે। તેમજ જયશ્રી રવિન્દ્ર બડગુજર, આ છોકરીએ સંપૂર્ણ સુમન હાઈસ્કૂલ નંબર 6માં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે, એને 92.67% છે। તેમજ બે દાડા પહેલાં જ સાયન્સ અને કોમર્સનું પણ રિઝલ્ટ આવેલું, એમાં ભાગ્યશ્રી બડગુજર નામની છોકરીએ સંપૂર્ણ મરાઠી મીડિયમમાં સંપૂર્ણ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એને 12મામાં સાયન્સમાં 87% આવ્યા છે। તે જ રીતે ગત વર્ષે પણ અમે અમારી એક વિદ્યાર્થી હતી જાગૃતિ રણછોડ પાટીલ, એ છોકરીએ 12મા કોમર્સમાં સમગ્ર ગુજરાતમાં પહેલો નંબર લાવ્યો હતો। આ જ રીતે અમારી ક્લાસમાં અમારા શિક્ષકો, મારી ટીમ બહુ મહેનત કરે છે અને છોકરાઓ પાછળ મહેનત કરીને એમના પર્સન્ટેજ મેળવે છે। આજે જે પણ પર્સન્ટેજ આવ્યા છે તે મારા ક્લાસના મારી ફેકલ્ટીઓ છે, મારા વિદ્યાર્થીઓ છે, જે બહુ સારી રીતે મહેનત કરે છે, એના લીધે આજે આવા પર્સન્ટેજ આવ્યા છે। મારે વિદ્યાર્થીઓને એ જ છે કે તમે મહેનત કરો તો તમે પણ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકો છો। અને જે 10માના છોકરાઓનું રિઝલ્ટ આવ્યું છે, છોકરાઓએ મહેનત કરો આગળ અને વ્યવસ્થિત લાઈન પકડો, જેથી તમારા પરિવારનું ઉદ્ધાર થાય, વ્યવસ્થિત થાય। તમારા જે પેરેન્ટ્સ છે એક લૂમ્સ કારાગીર છે કે ડાઇંગ પેઇન્ટિંગના કારાગીર છે, એક વર્કરમાંથી આવે છે, તો તમે સારી રીતે મહેનત કરીને પર્સન્ટેજ લાવશો, જેથી કરીને તમને ખૂબ આગળ જઈને ખૂબ મદદ થશે। થેન્ક યુ।